ઓમ ગણેશ હર હર મહાદેવ. આપણે કોઈને યજ્ઞોપવિત સંસ્કાર કરવો હોય તો કેટલા વર્ષે થાય? એટલે કે જનોઈ આપણે દેવી હોય કોઈને તો કેટલા વર્ષે કરી શકાય કે દેવી જોઈએ, અને એ પણ જે વર્ણ છે એ પ્રમાણે. બીજા નંબરમાં કે એ યજ્ઞોપવિત કે એ જનોઈ કોઈ આપણે જન્મ લીધો છે કોઈ કુળમાં, શું એટલે કરવાની? ખાલી એક ફોર્માલિટી માટે કરવાની? કારણ કે યજ્ઞોપવિત જોયું છે પ્રત્યક્ષ રૂપે, અને એમાં મને કોઈ શરમ નથી કહેવામાં કે ખાલી સમાજને કે ઘરને કે લોકોને દેખાડા કરવા ખર્ચા કરી અને ખાલી યજ્ઞોપવિત એક દુનિયાને દેખાડવા લોકો પહેરી લેતા હોય છે. પણ એ યજ્ઞોપવિત જે દિવસ સંસ્કાર કર્યો ત્યાં સુધી પછી યજ્ઞોપવિત કાઢી અને હરી હરી કરી અને એને ખતમ કરી નાખે. મારે બીજું વધારે કહેવું નથી, દુઃખનો વિષય છે. એટલે કે જનોઈ માણસો પહેરતા જ નથી, અને પહેરતા જ નથી તો તમારે કરવાની એ ક્યાં જરૂર છે? કારણ કે જનોઈ એ કોઈ ગમે તેવી વસ્તુ નથી. એ જે ધારણ કરે છે એના માટે એનાથી મોટું જ્ઞાનનું સાધન, એનાથી મોટી બ્રહ્મવિદ્યા જે આપનાર છે, અને એનાથી મોટું એક પ્રકારે હું કહું ને કે શસ્ત્ર કે શાસ્ત્ર બીજું કશું જ નથી. કેમ? તો કે યજ્ઞોપવિતમાં કેટલા દેવતાઓ હોય છે, આપણે વિડીયો બનાવેલો છે, ઘણા બધા દેવી દેવતા. આખો બહુ લાંબો વિષય છે, વધારે ચર્ચા નથી કરવી, પણ એ સાક્ષાત ભગવાન એમાં વિરાજિત છે. ગ્રંથિ મધ્યે બ્રહ્મ, ગ્રંથિ મધ્યે વિષ્ણુ, ગ્રંથિ મધ્યે રુદ્ર અને ઓમકાર આદિ તંતુના જે બધા દેવતાઓ છે. તો કહેવાનો અર્થ એટલો જ છે કે જનોઈ પહેરવા માટે પહેરતા હોય તો પહેરવી જ નહીં. કારણ કે ઘણા લોકો જનોઈ પછી નથી પહેરતા, મહાપાપ કરી જ રહ્યા છે. તો જાણે અજાણે એ કર્મનું ફળ તો એમને મળવાનું, અને મળી પણ રહ્યું છે. બીજા નંબરમાં કે જનોઈ આપ્યા પછી કદાચ ઘણા લોકો નીતિ નિયમ નથી પાડી શકતા, ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે, ના જવાની જગ્યાઓ એ બધા જતા હોય, તો એ વસ્તુ પણ છે. પણ હવે મૂળ મારે ખાલી એટલું જ કહેવું છે કે જનોઈ કોઈને દેવી છે તો કેટલા વર્ષે દેવાય. અને એટલા માટે મેં આગળ બધું થોડું સત્સંગ કર્યો, કારણ કે ઘણા લોકોને મેં જોયું છે કે જનોઈ નથી આપતા, લગ્ન કરતાં પહેલાં કરતા હોય છે. ઘણી જગ્યાએ જ્યારે અમે પૂજાઓ કરવા જઈએ છીએ તો ઘણી જગ્યાએ, અને ઘણા કુળમાં એવા રિવાજ છે પાછા કે અમુક કુળમાં એવું હોય છે કે લગ્ન થાય ને એના એક દિવસ પહેલાં જનોઈ આપતા હોય છે. અમુકમાં એવું હોય છે કે લગ્ન થાય એના મહિના પહેલાં આપતા હોય છે જનોઈ. કેમ? તો કે કોઈ કારણવશ રહી ગઈ હોય, પણ એ બધી અલગ વાત છે. હવે મૂળ આપણે વાત સત્સંગ કરીએ કે જનોઈ આપવી હોય તો કેટલા વર્ષે આપી શકાય, ને કદાચ એ ઉંમર નીકળી ગઈ હોય તો પછી શું કરવું, કેટલા વર્ષ સુધી આપી શકાય, આજે એ સત્સંગ કરીશું. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો સત્સંગ શરૂ કરીએ. તો ગર્ભથી એટલે કે જન્મના 8મા વર્ષે સૌથી ઉત્તમ આયુ કહેવાય તો એ બ્રાહ્મણ માટે છે, એટલે કે 8મા વર્ષે જનોઈ આપી જ દેવી જોઈએ, સૌથી ઉત્તમ છે. કોઈ કારણવશ 8મા વર્ષે જનોઈ ન આપી શકતા હોય તો 16 વર્ષ સુધીનો ગૌણ કાળ કહેવાય. એટલે 16 વર્ષ સુધીમાં ગમે ત્યારે આપી શકાય જનોઈ. પણ ડેટ મીન્સ એવું નથી કે તમે 8મા વર્ષે ના જ આપો. 8મા વર્ષે ઉત્તમ છે, કદાચ સંયોગવશ રહી જાય તો 16 વર્ષ સુધીમાં આપવી. એ જ રીતે ક્ષત્રિય હોય તો ક્ષત્રિયની જનોઈ 11મા વર્ષે કરવી, અને 11મા વર્ષે ન કરી શકે તો પછી એ 22 વર્ષ સુધીનો ગૌણકાળ છે, 22 વર્ષ સુધીમાં ગમે ત્યારે કરી શકે. એ રીતે વૈશ્ય છે તો વૈશ્ય લોકો છે 12મા વર્ષે જનોઈ ધારણ કરે, અને એ 12મા વર્ષે જનોઈ ધારણ ના કરી શકો કોઈ કારણવશ તો 24 વર્ષ સુધીમાં તમે ગૌણકાળ કહેવાય કે 24 વર્ષની આયુ થાય ત્યાં સુધીમાં તમારે જનોઈ ધારણ કરવી જોઈએ. પણ શરૂઆતમાં કીધું એમ કે ફોર્માલિટી માટે, સમાજના દેખાડા માટે, કે ખાલી પહેરવા માટે નહીં પહેરવાની. કારણ કે તમે જનોઈ પહેરીને નિયમ ધારણ ન કરી શકો તો કોઈ અર્થ નથી. લાયસન્સ તો તમે ગમે તે રીતે બનાવી શકો, પણ લાયસન્સ હાથમાં લીધા પછી ગાડી ચલાવતા ના આવડે તો એ લાયસન્સ શું કામનું? સમજી જજો. તો કહેવાનો અર્થ છે કે જનોઈ તમારે ધારણ કરવી હોય તો આ બધા વર્ગો માટે આ આયુ આપણા શાસ્ત્રમાં કહેલી છે. ખૂબ જ જલ્દી પાછા મળીશું આને રિલેટેડ જ, કે મુંજ જે કહેવાતી હોય ને, મેખલા અને મુંજ આદિ જનોઈ વખતે, એ બધી ચર્ચાઓ કરીશું. ખૂબ જ જલ્દી મળીશું. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ હર હર મહાદેવ.